આજે તો ઉઠવામાં બહુ જ મોડું થઈ ગયું. ઉઠો ને પપ્પા નામે બેઠો તો પપ્પા કે ચા બનાવી. મેં ચા બનાવી કે ન બનાવી હાલો જોઈએ. આજે સવારમાં ઉઠો ને ફોન કોલિંગ જોયો ત્યારે ખબર પડી કે આજ તો બહુ વાગી. પછી મેં લીધું બ્રશ હાથમાં ને સીધો પોકી ગયો બાલ્કનીમાં. બ્રશ કરીને થોડીક વાર બેઠો તા પપ્પા કે થોડીક ચા બનાવી. હવે પપ્પાએ કીધું તો કરવું તો પડે જ છે ને. એમની ચા અડાડીમાં મારી ગ્લાસમાં કાઢી આપીને નીકળી ગયો નાવામાં. લઈને આપણે બે ગયા ફરતી થોડીક ચા પીવા અને હારોહાર ઘી વાળી ભાખરી હતી. બાલ્કની થી આ નજારો તો જોઉં. જમવાનું બની ગયું. મમ્મીએ કીધું બની ગયું. પછી મેં ધરાઈ દીધું ભગવાનને ધરાઈને હું બે ગયો જમવા. કારણ કે ભૂખ તો બહુ જોરદાર લાગી. જમીને આવી ગયો હું ઓફિસે પહોંચ્યો ને આપણને કામ મળી ગયું. ખામે બેંક માંથી પૈસા ઉપાડવા. વેધર રિપોર્ટ એવું કે છે કે વરસાદની આગાહી છે. ત્યાંથી જવાનું તો આપણે એક એગ્રીમેન્ટ. આજે અંધારું તો છે જ તે. થોડીક વાર રહીને વરસાદ ચાલુ થઈ. થોડોક ધીમો પડ્યો આપણે જ ભાગ્યા. તા પાછો માંડ ઓફિસે પોઈગો તા તો કે પાછું તારે વસ્તુ લેવા જાય. વરસાદ નહોતો એટલે સારું કેવાય. તા તો સિગ્નલે ઉભો ને થોડીક વાર થઈ તા જોવો લો. હું ડેકીમાં ફોન મૂકીને ઘરે જાઉં. તમે સબસ્ક્રાઇબ